જૂનાગઢની પવિત્ર ગિરનાર તળેટી અત્યારે હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠી છે. મહાશિવરાત્રિનો મેળો જામ્યો છે, જ્યાં આસ્થાનો મહાસાગર ઉમટ્યો છે. દેશના ખૂણે ખૂણેથી સાધુ સંતો અને શ્રદ્ધાળુઓ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવવા પહોંચી રહ્યા છે. જિલ્લા કલેક્ટર, વહીવટીતંત્ર અને પોલીસ પ્રશાસનની કામગીરી ખરેખર સરાહનીય છે. લાખોની ભીડ વચ્ચે પણ વ્યવસ્થા જળવાઈ રહી છે, તે પ્રશંસાને પાત્ર છે. પણ શું આ ભવ્ય આયોજનની પાછળ કોઈ કાળું સત્ય છુપાયેલું છે? એક બાજુ ગુજરાત સરકાર રાજ્યને નશામુક્ત બનાવવા માટે રાત દિવસ મહેનત કરી રહી છે, ત્યારે બીજી તરફ ભવનાથના મેળામાંથી એક એવો વિડીયો સામે આવ્યો છે કે જે જોઈને કોઈ પણ નાગરિકનું માથું શરમથી ઝૂકી જાય. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું છું આપની સાથે નિધિ. વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે આપણું યુવાધન, જે દેશનું ભવિષ્ય છે, તે પવિત્ર મેળાના પ્રાંગણમાં ખુલ્લેઆમ ગાંજાનું સેવન કરી રહ્યું છે. જે યુવાનોને સરકારે નશાની નરકમાંથી બહાર કાઢવાના છે, એ જ યુવાનો અહીં નશામાં ધૂત જોવા મળી રહ્યા છે. વિચિત્રતા તો જુઓ સાહેબ, મેળામાં ઠેર ઠેર મોટા મોટા હોર્ડિંગ્સ લાગ્યા છે. નો ડ્રગ્સ, ઓનલી લવ, જૂનાગઢ સુંદર સૂત્ર છે. પણ શું આ માત્ર ફોટા પાડવા માટે જ છે? વાસ્તવિકતા હોર્ડિંગ્સથી સાવ ઊંધી અત્યારે દેખાઈ રહી છે. વહીવટીતંત્રની આટલી કડક સુરક્ષા હોવા છતાં યુવાનો સુધી આ નશો કેવી રીતે પહોંચી રહ્યો છે? શું આસ્થાના નામે આવા દૂષણોને છૂટ મળી રહી છે? એક બાજુ સરકાર ગોગો પેપર પર પ્રતિબંધ લાદે છે, ત્યાં ભવનાથના મેળામાં યુવાધન સરા જાહેર ગાંજાનું સેવન કરી રહ્યું છે. આ માત્ર પોલીસ કે કલેક્ટરની જવાબદારી નથી, આ આપણી સામાજિક જવાબદારી છે. શિવરાત્રી એટલે તો જાગૃતિનું પર્વ છે, નશામાં ભાન ભૂલવાનું પર્વ નથી. જો પવિત્ર ભવનાથની તળેટીમાં પણ નશો આટલો આસાનીથી મળતો હોય તો આપણે સમજી લેવું જોઈએ કે નશા વિરુદ્ધની આપણી લડાઈ હજુ ઘણી લાંબી છે. તંત્રને અમારી વિનંતી છે કે માત્ર પોસ્ટરો ન લગાવો, પણ ગ્રાઉન્ડ પર એવી કડકાઈ લાવો કે કોઈ યુવાન નશા તરફ વળવા પહેલા 100 વાર વિચારે. આ પવિત્ર મેળાની ગરિમા જાળવવી એ આપણા સૌની ફરજ છે. તમારું આ વિશે શું માનવું છે? અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. નમસ્કાર.